નમસ્તે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો મિત્રો, આજે આપણે પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્ર વિશે જાણવા માટે આગળ વધીશું. તો તેમાં બીજો પ્રસંગ આવે છે તેમનો પુણ્યવંતો પરિવાર. ગુણાતીત ગુરુઓની પાવન પદ્રષ્ટિ ધન્ય થતા રહેલા આ ગામને જાણે ગુણાતીત સત્પુરુષનો નેડો લાગી ગયો હોય તેમ તેઓનું જ સાનિધ્ય સેવવાની અદમ્ય ઝંખના હશે. ભગવાનને પણ ગામનો આ મનોરથ પૂરો કરવાનો ઈરાદો હોય તેવા જ પ્રકારની ઘટનાઓ ગામમાં આકાર લેવા લાગી. તેના પ્રથમ સોપાન રૂપે લેવા પટ્ટેદાર જ્ઞાતિમાં મોતીભાઈનો જન્મ થયો. પ્રભુદાસ પટેલના 3 સુપુત્રોમાંથી એક તેઓ હતા. અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પ્રખર પ્રવર્તક શાસ્ત્રીજી મહારાજના યોગે મોતીભાઈને સત્સંગનો રંગ લાગ્યો. સવાર સાંજ મંદિરમાં દર્શને જવું, કથા કીર્તનમાં લયલીન થઈ જવું, શ્રીજીની આજ્ઞા અનુસાર જીવન જીવવું એ તેઓના અંગભૂત ગુણો હતા. જ્યારે ગામમાં શાસ્ત્રીજી મહારાજ કે સંતો પધારે ત્યારે તો કાયાની સાથે છાયાની જેમ મોતીભાઈ તેઓની સેવામાં જ પરોવાયેલા રહેતા. તેઓની નિર્દોષ સેવા ભક્તિથી શાસ્ત્રી મહારાજ પણ તેઓ પર ઘણા પ્રસન્ન થતા. લોકોક્તિ છે કે દુર્લભા સદ્રશ્ય ભાર્યા, સમાન સ્વભાવવાળી અર્ધાંગીની મળવી દુર્લભ છે, પરંતુ ભગવત ભક્તિપરાયણ આ ભક્તરાજના જીવનમાં આ દુર્લભ વાત સાકાર બનેલી. વડોદરા જિલ્લાના મેનપુરા ગામમાં જન્મેલા દિવાળીબા સાથે મોતીભાઈના ગૃહસ્થાશ્રમના મંડાણ થયેલા. દિવાળીબાએ લાછરસના શામળભાઈ દેસાઈ અને જીતાબાનું સંતાન. તેઓના ભાઈઓમાં ત્રિભુવનભાઈ, મથુરભાઈ, રણછોડભાઈ. બહેનોમાં કોઈ નહીં. આ કુટુંબને સત્સંગનો યોગ ભગતજી મહારાજના સમયથી. એ સત્સંગનો વારસો દિવાળીબાએ પૂરેપૂરો ઝીલેલો. તેઓનું જીવન એક સુશીલ સન્નારીના સઘળા ગુણોનું દર્શન કરાવતું. મંદિરના ઘઉં ઘેર લાવીને દળવાના હોય કે અટલાદરા મંદિરેથી ગાડા આવે ત્યારે પશુઓને ઘાસ નીરવાનું હોય, આ સઘળી સેવામાં દિવાળીબા ઉત્સાહથી પ્રવૃત્ત થતા. ચાણસદમાં મંદિર બંધાયું ત્યારે તેઓએ પાયા પૂરવાની સેવા પણ કરી હતી. અટલાદરામાં શાસ્ત્રીજી મહારાજ મંદિર બંધાવતા તે વખતે ચાણસદથી ઘણા મહિલા ભક્તો સેવા માટે ત્યાં જતા. દિવાળીબા પણ આ શ્રમસભર સેવામાં હોંશે જોડાતા. એટલું જ નહીં, સેવામાં જનારા સૌ ભક્તો માટે ઘેરથી ઢેબરા બનાવીને પણ લઈ જતા. પતિ પત્નીના આ બે પડાળિયા સત્સંગને કારણે મોતીભાઈના ઘરમાં હર હંમેશ મંદિર જેવી જ શાંતિ લીંપાયેલી રહેતી. ગામના એક આદર્શ દંપતી તરીકે સૌ તેઓને નિહાળતા. ગ્રામવાસીઓની આ માન્યતા વધુને વધુ દ્રઢમૂળ થતી જાય એવા પ્રસંગો પણ અવારનવાર બનતા રહેતા. તેમાંય મોતીભાઈની ભગવાન સ્વામિનારાયણ અને શાસ્ત્રીજી મહારાજ વિશેની અસીમ શ્રદ્ધા તો દંતકથાનો વિષય બની જાય તેવી હતી. એકવાર પુત્રી કમળાનો દીકરો અકાળે અંતિમ ઘડીએ ગણવા લાગેલો. જ્યારે સૌએ આ દીકરાના બચવાની શક્યતાઓ શૂન્ય સમજીને પોક મૂકી ત્યારે મોતીભાઈએ દોહિત્રને પોતાના ખોળામાં લઈ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન આદરી. મોતીભાઈની આ શ્રદ્ધા સામે કાળને પારોઠના પગલાં ભરવા પડ્યા. થોડી વારમાં તો દોહિત્ર આંખો પટપટાવા લાગ્યો. તેઓના શરીરમાં ચેતન શક્તિનો સંચાર થઈ ગયો. સૌ મોતીભાઈની શ્રદ્ધાને વંદી રહ્યા. મોતીભાઈની સ્વરૂપનિષ્ઠાનું દર્શન કરાવતો અન્ય એક પ્રસંગ પણ ગ્રામજનોની જીભમાં ટેરવે રમતો થયેલો. એકવાર દિવાળીબા છાણ વાસેંદુ કરવા ગયેલા ત્યાં જ ઓચિંતાનો સાપ નીકળેલો અને તેઓને ડંખ મારી ગયેલો. તેથી દિવાળીબા બેભાન થઈને ઢળી પડેલા. અચાનક તૂટી પડેલા આપત્તિથી સૌ બેબાકળા થઈ ગયા. પણ સ્થિર રહેલા એક મોતીભાઈ શાસ્ત્રીજી મહારાજના જ ભરોસે. આ પ્રસંગ ડાક્ટરને બોલાવવા કે ઝેર ઉતરાવવાના અન્ય કોઈ ઘરગથ્થુ ઉપચારોની પળોજણમાં પડ્યા સિવાય તેઓ દિવાળીબાને ગામમાં બાઈઓનું મંદિર હતું ત્યાં લઈ ગયેલા. ત્યારબાદ તેઓએ તે મંદિરની બાજુમાં આવેલા ભાઈઓના મંદિરમાં જઈ સંતોને બનેલી હકીકતથી માહિતગાર કર્યા. તે સાંભળી દિવાળીબાને સારું થઈ જાય તે માટે સૌએ ધૂન કરી. તેથી થોડા જ સમયમાં તો દિવાળીબાને ચાલતા ઘેર અવાય તેવું સ્વાસ્થ્ય પ્રાપ્ત થઈ ગયેલું. આમ ભગવાન સ્વામિનારાયણ અને શાસ્ત્રીજી મહારાજના વિશ્વાસે જ આ દંપતી શ્વાસ ભરતું અને ગૃહસ્થાશ્રમની યાત્રા આગળ ધપાવતું. આ એક પ્રસંગે સત્સંગ લાભ લેવા મોતીભાઈ શાસ્ત્રીજી મહારાજની સાથે વિચરણમાં જોડાયેલા. તે દરમિયાન ચાણસદમાં તેઓની ઘરની દિવાલ પડી ગયાના સમાચાર આવ્યા.
છતાં તેઓએ ઘેર પરત ફરવાની કોઈ તજવીજ કરી નહીં. તેથી શાસ્ત્રીજી મહારાજે સામેથી પૂછ્યું, મોતીભાઈ, તમારે ઘેર નથી જવું? ત્યારે તેઓએ કહેલું, બધું ધ્યાન રાખનારા અને સાચવનારા આપ બેઠા છો, પછી મારે શી ચિંતા? આ પ્રસંગે સૌને મૂર્તિમાન જનક વિદેહીના દર્શન મોતીભાઈમાં થયેલા. આમ સેવા, શ્રદ્ધા અને સમજણનો ત્રિવેણી સંગમ આ પરિવારમાં સંધાયેલો. તેથી જ સૌને પ્રયાગની પવિત્રતાનો અનુભવ તે ઘરમાં થતો. તો મિત્રો, આવો હતો પ્રમુખ સ્વામી મહારાજનો પુણ્યવંતો પરિવાર. જો તમારે પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્ર વિશે આગળ જાણવું હોય તો કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.